વિદ્યાર્થી મિત્રો નમસ્તે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોની અંદર આપણે આગળ વધવાના છીએ। સ્વાધ્યાય 2.3 ની અંદર જે ઉદાહરણ લાગુ પડે છે એમાંનું એક વિશિષ્ટ ઉદાહરણ છે એ છે ઉદાહરણ 19। આગળના વિડીયોની અંદર તમને 16, 17, 18 3 ઉદાહરણ હોમવર્કની અંદર આપ્યા હતા। એ 2.3 ના પહેલા દાખલા જેવું જ હતું, પણ ઉદાહરણ 19 થોડુંક વિશિષ્ટ છે। વિશિષ્ટ શા માટે છે? જો તમે રકમ હું તમને દેખાડો એટલે ખ્યાલ આવશે। એક સંગીત સ્પર્ધામાં 5 ગાયકો A, B, C, D અને E તેમની ગીત ગાવાની કુશળતાના આધારે 2 નિર્ણાયકો મૂલવે છે। 5 ગાયકોને નીચે મુજબ ક્રમ આપેલા છે, ક્રમ છે જ નીચે મુજબ ક્રમ, બરાબર। આ આપણે હાઇલાઇટ કરીએ છીએ કે ક્રમ તો અહીં આપી દીધા છે, કોઈ પ્રશ્ન નથી મને। પછી કોષ્ટક આપ્યું છે, આ પરથી બંને નિર્ણાયકોના નિર્ણય વચ્ચેની સામ્યતા ક્રમશઃ સંબંધક પરથી ગણો। હવે ઉપરનું જે ઉદાહરણ છે તમે જો આમ ઉદાહરણ રકમ બંને સેમ લાગે છે, આ રકમ એવી છે, ફેર કેટલો જાય વિદ્યાર્થી। પછી ગણિતમાં ક્રમ, ઇતિહાસમાં ક્રમ, ક્રમના 2 ખાના છે એટલે RX અને RY। આ એના જેવું લાગે છે નહીં, અહીંયા ક્રમનું એક જ ખાનું છે પણ નિર્ણાયક 2। હવે આપણે શું કરીશું, આ પેજને હું સામે લઉં છું, જોજો તમારું ધ્યાન ત્યાં આવવું જોઈએ અને અહીંયા પણ હોવું જોઈએ, એ પણ હું દાખલો કરું છું। હવે આપણે શું કરવાનું છે ખાસ ધ્યાન રાખજો। આપણે લખીશું ગાયકો, આ જવાબનું કોષ્ટક આપણે કરીએ છીએ। ગાયકોની અંદર આપણે 5 છે રકમ પ્રમાણે, A, B, C, D અને E। હવે હું ક્રમ આપીશ RX અને RY, તો અહીંથી જોતું જવાનું, ખાસ ધ્યાન રાખજો। નિર્ણાયક 1 C ને કેટલામો ક્રમ આપ્યો તો પહેલો, અથવા એને પહેલો ક્રમ કોને આપ્યો તો કે C ને, તો C ની અંદર હું 1 લખીશું, અહીંયા C છે। પછી એને બીજો ક્રમ આપ્યો તો એટલે નંબર 2 હું અહીંયા આપીશ। પછી B ને ત્રીજો ક્રમ આપ્યો તો એટલે નંબર 3 અહીંયા આપીશ। E ને ચોથો ક્રમ આપ્યો તો, E ને ચોથો ક્રમ અહીંયા, લાસ્ટમાં D 5મો ક્રમ। ખ્યાલ આવી ગયો? આખું ખાનું બદલી જશે। પછી નિર્ણાયક 2 માટે એને B નો પહેલો ક્રમ આપ્યો તો નંબર 1, C ને બીજો ક્રમ આપ્યો તો, D ને ત્રીજો ક્રમ આપ્યો તો, A ને ચોથો ક્રમ આપ્યો તો અને E ને 5મો ક્રમ આપ્યો તો। રેડી? સમજે છે? આ જે રકમ છે એના પરથી આપણા જવાબનું કોષ્ટક આટલું તૈયાર કર્યું છે। એટલે આવો દાખલો એક સ્વાધ્યાયની અંદર પણ છે, આપણે પ્રેક્ટિસ કરવા માટે તમને આપીશું, પણ અત્યારે આ ખાસ સમજાવવું જોઈએ। જેને આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય કોમેન્ટની અંદર યસ લખે, જેથી મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે, કેટલાને મગજમાં ઉતરી રહ્યું છે। કંઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ્સની અંદર જણાવજો, તમને જરૂર સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ, બરાબર? હવે આગળ વધીએ છીએ। આટલી વસ્તુ થઈ ગયા પછી આપણે શું કરીએ છીએ તો કે ડિફરન્સનું ખાનું બનાવીએ છીએ, D બરાબર RX માઇનસ RY અને લાસ્ટમાં આપણે D નો સ્ક્વેર, બરાબર? ચલો હવે આપણે શોધીશું તફાવત, D એટલે ડિફરન્સ, કોનો તફાવત? ડિફરન્સ કોનો? RX અને RY। 2 માંથી 4 બાદ કરીએ, -2, 3 માંથી 1 +2, 1 માંથી 2 -1, 5 માંથી 3 +2, 4 માંથી 5 -1। આનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ? તો આપણે લાસ્ટ વિડીયોની અંદર કીધું હતું 0। 2 માંથી 2 વહી જાય, આ 1 અને 1 2 એટલે 2 બાદ થાય, 0 થશે જ, ફાઇનલ છે। હવે એનો સ્ક્વેર D સ્ક્વેર -2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, સિગ્મા D સ્ક્વેર બરાબર 4 ને 4 8, 9, 10, 11, 12, 13, 14, સિગ્મા D સ્ક્વેર બરાબર 14, n બરાબર 5। તો દાખલો આપણે કરીએ આગળ, સૂત્ર મૂકીએ, R બરાબર 1 - 6 સિગ્મા D સ્ક્વેર અપોન n સ્ક્વેર -1। આ 1 6 એમને સૂત્રના, સિગ્મા D સ્ક્વેર કેટલું છે તો કે 14 છેદમાં n 5,
n નો સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ 25 માઇનસ 1 1 નો વર્ગ 1 14 6 84 25 માંથી 1 જે 24 24 ગુણ્યા 5 120 ચલો કેલ્સી ની અંદર તમે 84 ભાગ્યા 120 કરો 84 ભાગ્યા 120 પોઈન્ટ પછી બે આંકડા આવતા હોય તો આપવાનો ઓકે એક જ આંકડો આવે છે 0.7 1 માઇનસ 0.7 એટલે 0.3 r બરાબર 0.3 આવશે દાખલો જેને સમજાઈ ગયો ઓકે ખાસ લખશે યસ લખશે જેથી કરીને આપણે ખ્યાલ આવે હવે આગળ વધીએ છીએ એની અંદર જ 2.3 નો એક ઉદાહરણ જોયું એના માટે જ 2.3 નો ત્રીજો દાખલો પણ આપણે જોવાના છીએ દાખલા નંબર 3 બરાબર એટલે કયો દાખલો અહીંયા તમને રકમ દેખાય છે એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે ઓકે શહેર વસ્તી વધારાનો દર આ માહિતી પરથી શહેરોની વસ્તી વધારાનો દર વચ્ચે ક્રમશઃ સંબંધ શોધો હવે સમજવાના છીએ આપને કેમ ખબર પરીક્ષણ જે દાખલો આપ્યો છે એ 2.2 નો છે કે 2.3 નો છે બધામાં સહસંબંધક જ શોધવાનું કીધું છે પણ ડિફરન્સ શું છે તફાવત શું છે આપણે કેમ ખબર પડે 2.2 કે 2.3 છે તો ખાસ ફેરફાર કેટલો છે જોવો અહીંયા ક્રમ શબ્દ દેખાય છે નીચે મુજબ ક્રમ અહીંયા ક્રમાંક એટલે ક્રમ શબ્દ છે ત્યારે સમજવાનું દાખલામાં ક્યાં ને ક્યાંય ક્રમ શબ્દ હોય તો આપણે સમજવાનું 2.3 નો જ આ દાખલો છે આ ફૂલ એન્ડ ફાઇનલ સમજવાનું રહેશે બરાબર બાકી 2.2 નો દાખલો ખાલી એમ કે સહસંબંધક શોધો સમજી લેવાનું 2.2 પ્રમાણે જ મારે ફરજિયાત કરવાનો છે બરાબર બીજું આ બંને દાખલામાં નીચે મુજબ ક્રમ અહીંયા ક્રમ એવું છે નહીં તો આ ખાનાને x કહેવાય આને y કહેવાય rx અને ry કહેવાશે નહીં ચાલો જોઈએ આપણે ચલો હવે આ રકમ થઈ એમાં આપણે હમણાં સૂચન કર્યું અહીંયા x અને y કહેવાનું છે rx અને ry કહેવાનું નથી શા માટે તો અહીંયા રકમ એવું છે જ નહીં કે નીચે મુજબ ક્રમ આપ્યા નથી પણ ફક્ત રકમ આપી છે ક્રમ આપણે આપવાના છે એટલે rx નું ખાનું બનાવીશું અને ry નો y નો ક્રમ એટલે શું મોટામાં મોટી જે રકમ હોય એને પહેલો ક્રમ જે રીતે ક્લાસની અંદર ભણતા હોઈએ સૌથી વધુ ટોટલ હોય એનો પહેલો નંબર આવે એનાથી 1 2 5 10 માર્ક ઓછા હોય એને બીજો ક્રમ પછી ત્રીજો ક્રમ સેમ જ તો મોટા મોટી રકમ x ની અંદર 57 મને દેખાય છે તો એને કેટલામો ક્રમ આપવાનો પહેલો ક્રમ પછી નાની રકમ એટલે 45 પછી 18 પછી 14 અને પછી 8 હવે એ જ રીતે y ના ક્રમ જોવાના y માં મોટા મોટું 20 છે તો એને પહેલો ક્રમ પછી 15 પછી 13 પછી 10 અને પછી આ 5 અહીંયા 8 એટલે સોરી 5મો ક્રમ ઓકે ચલો આના ટોટલની જરૂર નથી તો જો 1 2 3 4 5 1 2 3 4 5 હવે જે રીતનો સામે આપણે દાખલો કરીએ છીએ જે ક્રમ આપણે આપવાના થયા એટલો ખાલી ફેર છે ખાસ યાદ રાખીશું અહીંયા ક્રમ આપણે આપ્યા છે ડિફરન્સ rx માઇનસ ry અને d નો સ્ક્વેર 1 માંથી 3 બાદ કરો 2 માંથી 1 4 માંથી 4 3 માંથી 2 5 માંથી 5 આનો ટોટલ હંમેશા શૂન્ય જ આવે d સ્ક્વેર 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 1 અને 0 તો ટોટલ સિગ્મા d સ્ક્વેર બરાબર કેટલો થાય તો કે 6 r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1 હવે એમાં કઈ રીતે છે સાદુરૂપ આપણે આપીએ કિંમત મૂકીએ પહેલા 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર 6 જ છે n બરાબર 1 2 3 4 5 5 5 નો વર્ગ 25 માઇનસ 1 6 36 25 માંથી 1 એટલે 24 5 120 ચલો કોમેન્ટ્સ ની અંદર મને જણાવો 36 ભાગ્યા 120 ઓકે જવાબ આવે છે 0.3 1 માઇનસ 0.3 આપણે કરીએ આપણો જવાબ થશે 0.7
જવાબ ચોકઠામાં પૂરીએ. હવે આની અંદર આપણે ખાસ એ સમજીએ છીએ કે આના જેવા દાખલા કયા છે, ખાસ આપણે ધ્યાન રાખીશું. આના જેવા આપણે બે દાખલા છે. એક આના જેવો દાખલો છે દાખલા નંબર 4 અને એક બીજો દાખલો છે ઉદાહરણ નંબર 20, જેમાં આપણે ક્રમ આપીને દાખલા કરવાના છે, આપણે ક્રમ આપવાના છે. આ બંને દાખલા જ્યારે વિદ્યાર્થીઓને થઈ જાય ત્યારે મને કોમેન્ટ્સની અંદર જણાવવું કે આ દાખલા થઈ ગયા છે. ચલો નેક્સ્ટ વિડીયોને આપણે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને સખ્યા સરના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.